વર્ગમૂળ તા 18 મે 2024 ના રોજ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, એટલે કે તાપમાન 43 ડિગ્રીથી 45 ની વચ્ચે રહેવાની શક્યતા છે. તેમજ તારીખ 19મી 23ની વચ્ચે મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે 1. બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. 2. પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ, જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. 3. તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ. 4. તીખું ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો. 5. ચા, કોફી અને સોડાવાળા પીણા પર નિયંત્રણ રાખો. 6. બહાર જતી વખતે છત્રી, ટોપી, સ્કાર્ફ સાથે રાખવું જોઈએ. 7. લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવા. 8. કામ કરતી વખતે થોડા સમયે વિરામ લેવો જોઈએ અને ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. 9. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. તારક ચિહ્ન. લૂ લાગવાના લક્ષણો. તારક ચિહ્ન: ગરમીની અળાઈઓ, ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ સૂકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી થવી. તારક ચિહ્ન: વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું. વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ. આ મેસેજને મહત્તમ લોકો સુધી પહોંચાડવા વિનંતી.